આજે મેં મોતને જોઈ લીધું છે મારા દીકરા. આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના લલોડી વોકડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરની અંદર 4 થી 5 ફૂટ સુધી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ગીતાબેન છે. ગીતાબેન, શું કહેશો? આજે તમે શું જોઈ લીધું? આજે મેં મોતને જોઈ લીધું છે મારા દીકરા, કે મને મારા છોકરાના હિસાબે જિંદગી નવી મળી છે. એક હું સૂતી હતી 5 વાગે, બેઠી હતી 3 રાતથી હું જાગું છું. 5 છોકરા લઈને રહું છું. 3 રાતથી જાગું છું. મને બેઠા બેઠા ઝોલું આવી ગયું. અને ઓછી લઈને ઓસરીમાં સૂતી તો પાણી ભરાણું. તાળું ગોતવા રહીને આટલા પાણી ઘરમાં હતા. અને અહીંથી કાઢવા નીકળીને તો અહીંયા પૂગ્યા. અડધી પોણી કલાકે ગાડી વાળા આવ્યા અને 3 જણા ઓલા શું કે ફાયર બ્રિગેડ વાળા શું કે એ 3 જણા મને કાઢી છોકરાઓએ. એ આ તારીખ આવો વિડીયો લઈ ગયા છે. અને મેં ભગવાન જોઈ લીધો મારા દીકરા, મારા છોકરા હાટું હું કાંઈ કહેવા નથી માંગતી. મને નવી જિંદગી મળી છે. ચોક્કસ તમને નવી જિંદગી મળી છે. ઘર વખરીને કેટલું નુકસાન માડી પહોંચ્યું છે? બધું ગયું. ખાવા પીવાનું અત્યારે ઘરમાં લોટાઈ નથી, તેલાઈ નથી. ટીવી વહી ગયું. મારાથી એક બાલ્ટી પાણી નથી ભરાતું. મારી પાણીની મોટર વહી ગઈ. કાંઈ રહ્યું નથી. પેલા ઢુકડે ચોક આમને માગીને ફેર્યા છે. આજ વિસ્તારમાં એક માળી છે એ પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. મારી નહીં, રવિભાઈ છે રોવાણાના 2 માણા રહે છે. એ આવી રીતે મારી કોઈને પાણીમાં હતો અને તણાઈ ગયો. મેં હાકર પકડી રાખી એટલે મેં મૂકીને 2 વાતો ઉલરીને અહીંયા વહી ગઈ. આમ પાણીમાં ગોચ ખાઈ ગઈ. પછી મને ભરાણે બધા આ ઉપર વાળા હતા ને એને કીધું માજી તમે હિંમત રાખો કે હમણાં ગાડી વાળા આવે છે કે તમને કાઢશે. દ્વારકા વાળાને કીધું ભાઈ તું મને જાય, જિંદગી હોય તો દે નકર લઈ જા. મારા છોકરાના હિસાબે અને આ બધાના સાથ સહકારને લીધે મને નવી જિંદગી મળી છે. ચોક્કસ. તો આ ગીતાબેન છે કે જેમને નવી જિંદગી મળી રહ્યા હોવાનું કહે છે. અહીંયા બાજુમાં જ એક પાણીપુરી વાળા ભાઈ છે, તેમને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમને કેટલા રૂપિયાનું નુકસાન થયું છે ને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો હાલ અત્યારે તેઓ કરી રહ્યા છે. શું કહેશો? આપનું નામ શું છે ને કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? મારું નામ કિશનભાઈ પ્રજાપતિ છે. મારો માલ એને કઈ 10-15 હજાર રૂપિયા બગડી ગયો છે. તેલના ડબ્બા, લોટ, બટેટા, ખાવા પીવાનો સામાન હતો, બધું તણાઈ ગયું. અત્યારે પાણી એને અંદર તમે જોવો તો અંદર કઈ ઠેકાણા છે જ નહીં અંદર. અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો? કેટલા વર્ષથી તમે આ વિસ્તારમાં રહો છો ને કયા પ્રકારની પરિસ્થિતિ દર ચોમાસે આ પ્રકારે રહું? પણ એટલી પરિસ્થિતિ પહેલી બીજી વખતે આવી. એટલે પહેલા એટલી પરિસ્થિતિ નથી આવતી હતી. ઓકરામાં તો આવી છે 35 વર્ષથી અમને તકલીફ છે. એટલું જ પાણી ભરાય. કોઈ જાતનો કોઈ પ્રકારનો નિકાલ થતો નથી. કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ જોવા નથી આવતા. વોટ માંગવા આવે, ચૂંટણી આવે ત્યારે વોટ દો ત્યારે જ આવે. બાકી અત્યારે કોઈ નથી આવ્યું. ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા આપણને વાયણા કાઢવા, બિચારા આવ્યા, કઢાઈ ગયા, એટલો છે. બાકી અંદર પાણી ભરાયણો તો ઘણા પ્રકારનું નુકસાન થયો છે. ખાવા પીવાનું અન્ન વસ્તુ જે પલરી ગયા, નુકસાન ઘણો પ્રકાર થયો. શું કહેશો? ખાસ કરીને અહીંયા એક ભાઈનું તણાવાથી મોત પણ થઈ ચૂક્યું છે. કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો? બહુ ખરાબ પરિસ્થિતિ હતી. એ ભાઈ તો નીકળવા ગયા, એમાં ડૂબી ગયા ને એ અહીંયા જ પૂરો થઈ ગયો. પછી એને દવાખાને લઈ ગયા હતા, અહીંયા પૂરો થઈ ગયો એ ભાઈનો. જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે તે પોતાના બાળકોને ખભે ઉચકીને પોતાની ઘર વખરી છે, પોતાની પાસે જે સામાન છે તે લઈને હાલ અત્યારે બહાર નીકળી રહ્યા છે. કારણ કે લોકોના ઘરની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે. લોકોનું કહેવું છે કે રાત્રિના 3 થી 4 વાગ્યા દરમિયાન આ પાણી છે તે 8 ફૂટ સુધી હતું ને તેના જ કારણે લોકો છે તે આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અને જોઈ શકાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે ખાસ કરીને લલોડી વોકડી વિસ્તારના લોકો છે તે કરી રહ્યા છે. આ જ પ્રકારે પોતાના બાળકોને પોતાના ખભે ઉચકીને તેમને હવે સલામત સ્થળે ખસેડવું પડી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, લલોડી વોકડી, રાજકોટ.